નમસ્કાર, હું જીગર દેસાઈ કેમલે એગ્રીટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે હિંમતનગર ટેરિટરીની ચાંદણીના નરોડા ગામે આવ્યા છીએ, જે આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્ર જેમણે આપણી કંપનીનું મેજોકેટ, જેમાં ટોપ્રામેજિન પ્લસ અટ્રાજીન એમની મકાઈમાં હર્બિસાઇડ તરીકે ઉપયોગ કર્યો હતો. તો અત્યારે આપણા ડિસ્ટ્રીબ્યુટર મિત્ર બી આપણા જોડે છે અને ફાર્મર મિત્ર છે, એમના ફિલ્ડ પર જોવાયા છીએ. તો આપણા મકાઈની અંદર આપણે જે દવાનો સ્પ્રે કર્યો તો એના પછી કેવું રિઝલ્ટ મળ્યું, પહેલાં કેવું હતું ને પછી કેવું રિઝલ્ટ મળ્યું એ આપણે ફાર્મર મિત્ર જોડેથી પૂછશું. નમસ્કાર. શું નામ આપનું? શૈલેષભાઈ. શૈલેષભાઈ, કેટલા દિવસ પહેલાં તમે એની અંદર સ્પ્રે કર્યો હતો મકાઈમાં? 7 દિવસે કર્યો હતો. તો 7 દિવસ પહેલાં જ્યારે તમે સ્પ્રે કર્યો હતો તો એ ટાઈમે ઘાસ કેવું હતું તમારું? સાહેબ ભરપૂર ઘાસ હતું, દેખાય નથી મકાઈ. હા, રિઝલ્ટ બધે તો અહીંયા તમે જોઈ શકો છો કે એમને 7મા દિવસે એની અંદર તમે રિઝલ્ટ જોઈ શકો છો ઘાસનો, તમામ પ્રકારનું ઘાસ. તો અત્યારે આપણા વેપારી મિત્ર બી આપણા જોડે છે ચાંદણીથી બાપુ, તો આપણે એમને બી પૂછીએ કે અત્યારે એ આપણા જોડે છે તો એમને કેવું લાગ્યું. તો બાપુ, શું કેવું છે તમારું? નમસ્કાર ખેડૂત મિત્રો. હવે આપણા વિસ્તારની અંદર મકાઈનું વાવેતર ખૂબ જ સારું છે. તો મકાઈની અંદર ઘાસનો પ્રશ્ન હોય છે, તો એના માટે આપણે કેમલે કંપનીની જે દવા છે એ આપણા ખેડૂત મિત્ર શૈલેષભાઈ ઉદાજી મકવાણા જે નરોડાના છે, અને એમને આપણે આ દવાનો ઉપયોગ કરાયો હતો 7 દિવસ પહેલાં. મકાઈની અંદર થપ્પી બંધ ઘાસ ઉગેલું હતું, તો એના માટે આપણે દવાનો સ્પ્રે કરાયો હતો અને એનું રિઝલ્ટ જોવા માટે આજે કંપનીમાંથી સાહેબ અમે બધા આવ્યા છીએ. તો રિઝલ્ટ થોડું નજીકથી બતાવજો કે આપણે તમામ પ્રકારનું ઘાસ કે જે સોકડી પટ્ટીવાળું, પહોળી પટ્ટીવાળું તમામ પ્રકારનું ઘાસ બધું બળી ગયું છે શૈલેષભાઈ? બળી ગઈ છે, બધું બળી ગયું છે. અને આ જે દવા છે ભેજની અંદર છોટવાની છે. મકાઈ 25 થી 20 દિવસની મકાઈ હોય અને છોટવાની છે. શૈલેષભાઈ, મકાઈને કોઈ ઇફેક્ટ થઈ હતી તમારે દવા છોટવાથી? કશું નહીં. આ દવા છોટવાથી મકાઈને પણ કોઈ પણ પ્રકારનો ગ્રોથ કે એવું કંઈ અટકતું નથી અને સારું એવું રિઝલ્ટ મળે છે. આજે રિઝલ્ટ આપણે જોવા જ માટે આવ્યા છીએ. તો શૈલેષભાઈ, બીજા જે ખેડૂત મિત્રો છે એમને આપણે ભલામણ કરાય કે આ દવા છંટાય. ઘાસ માટેની આ દવા બહુ બેસ્ટ છે. તો દરેક મિત્રોને આ દવા ઘાસની મકાઈના પાકની અંદર છંટકાવ કરવો જોઈએ. દવાનું નામ છે મેજોકેટ. બોટલ બતાવી દો. આ દવા તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, તમને પણ એક છે કે પોતાના ખેતરમાં અહીંયા તમે ચાંદણીની આજુબાજુના હોય તો રાજધાની સીડ્સ ચાંદણી બાપુના ત્યાંથી તમને આ અવેલેબલ મળશે. થેન્ક યુ.